હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આપણે ગાજરનો હલવો તો અવારનવાર બનાવીને ખાતા હોઈએ છીએ, પણ આજે આપણે ગાજરના લાડુ બનાવશું અને આ ગાજરના લાડુ ફક્ત 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં પણ એકદમ સરસ ગાજરના લાડુ બનશે। એકદમ ઝટપટ બની જાય તે રીતે આપણે ગાજરના લાડુ બનાવશું। તો વજનમાં 1 કિલો મેં ગાજર લીધા છે, તો જે લાલ ગાજર આવે છે એનો ઉપયોગ કરશું। આ લાલ ગાજર સ્વાદમાં મીઠા હોય છે, એટલે આપણા લાડુ પણ એકદમ સરસ મીઠા બનશે। તો ગાજરને આપણે પીલરથી છાલ કાઢી લેશું। તો ગાજરને મેં ધોઈને સાફ કરીને લીધા છે। તો હવે આપણે ગાજરને ખમણીએથી ખમણી લઈએ। તો તમારે આગળ કોઈ પણ ખમણી હોય તેનાથી આપણે ગાજરને આ રીતે ખમણી લેવાના। જે ગાજરમાંથી અંદરનો જાડો ભાગ છે એ જે પીળો છે અને સ્વાદમાં પણ એ ભાગ મોળો હોય છે અને કડક પણ હોય છે, તો એને આ રીતે મેં 2 ભાગમાં કટ કરી અને ખમણી લીધા, એટલે આ ભાગ નીકળી જશે। તો આ જ રીતે મેં બધા જ ગાજરને ખમણી અને તૈયાર કરી લીધા। તો આપણા ગાજર બધા જ ખમણાઈ ગયા છે। હવે એક મોટું પેન લેશું। હવે 1 ચમચી ઘી લઈએ। ઘી મારું જામેલું છે એટલે મેં 1 ચમચી લીધું, પણ તમારું ઘી પીગળેલું હોય તો વધારે લેવાનું। હવે ખમણાયેલા ગાજર એડ કરી અને 2 મિનિટ માટે આપણે આ ગાજરને ઘીમાં શેકી લઈએ। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આમાં દૂધ એડ કરશું। તો ફૂલ ફેટવાળું મેં દૂધનો ઉપયોગ કર્યો છે અને 1 બાટલી એટલે કે અડધો લીટર મેં દૂધ લીધું છે। જેમ દૂધ ઓછું હશે એમ ફટાફટ ગાજરના લાડુ બનશે। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આમાં ખાંડ એડ કરશું। તો મેં અડધી વાટકી ખાંડનો ઉપયોગ કર્યો છે, કેમ કે ગાજર સ્વાદમાં મીઠા હોય છે એટલે ખાંડ ઓછી જ એડ કરવાની। હવે 1 વાટકો ફ્રેશ તાજી મલાઈ લીધી છે। બરાબર મિક્સ કરી અને 8 મિનિટ આપણે આ ફૂલ ગેસની ફ્લેમ રાખી અને થવા દેશું। તો 8 મિનિટ જેવું થઈ ગયું છે। તો દૂધ અને જે મલાઈ એડ કરી હતી એમાંથી એકદમ સરસ માવો થઈ ગયો અને દૂધ ને મલાઈ એકદમ સરસ ઉકળી ગયા। તો ફક્ત 8 થી 10 જ મિનિટમાં આપણા દૂધ અને માવો સરસ ઉકળીને તૈયાર થઈ ગયા। હવે દૂધનો પાવડર, મિલ્ક પાવડર અને ટોપરાનું ઝીણું છીણ અને કાજુ અને બદામ લીધા છે, એને આપણે પહેલાં ભૂકો તૈયાર કરી લેશું। આનાથી ફટાફટ લાડુ બની જશે અને સ્વાદમાં પણ એકદમ સરસ બનશે। તો ફ્લેવર માટે મેં અત્યારે એલચી પાવડરનો ઉપયોગ કર્યો છે। કલર માટે થોડો ફૂડ કલર, કાજુ બદામનો ભૂકો, ટોપરાનું છીણ અને મિલ્ક પાવડર એડ કરી અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેશું। તમારે ફૂડ કલરનો ઉપયોગ ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકો। તો ફક્ત 2 જ મિનિટમાં આ મિશ્રણ સરસ કડક થઈ જશે। તો ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિશ્રણને આપણે નીચે ઉતારી લેશું। આ રીતનું મિશ્રણ થાય એટલે આ મિશ્રણને નીચે ઉતારી અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેશું। તો આ રીતના પહોળું કરીને ફક્ત 3 થી 4 મિનિટમાં જ મિશ્રણ સરસ ઠંડુ થઈ જશે। તો મિશ્રણ ઠંડુ થાય એટલે હાથેથી સરસ આપણે લાડુ તૈયાર કરી લેશું। જો તમારે લાડુ ના કરવા હોય તો ડીશમાં પાથરી અને ટુકડા પણ કરી શકાય। તો આ રીતે મેં એકદમ સરસ રીતે બધા જ લાડુ બનાવી લીધા। તો એકદમ ઝટપટ અને સ્વાદમાં પણ ટેસ્ટી હેલ્ધી એવા આપણા ફક્ત 15 જ મિનિટમાં આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા। હવે ઉપર ઝીણું ટોપરાનું છીણ એડ કરશું। ઉપર ગાર્નિશ માટે મેં પિસ્તાની કતરણ આવે છે એ એડ કરી છે। તો તમે પણ ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો। ખરેખર ફક્ત 15 મિનિટમાં આ લાડુ બની જશે અને સ્વાદમાં પણ એકદમ સરસ બનશે। તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ